ગાંઠ કે ટ્યુમર આ શબ્દ સાંભળતા જ મનમાં એક ડર આવી જાય છે નહીં? પણ શું દરેક ગાંઠનો મતલબ કેન્સર જ થાય છે? ચાલો આજે આ ડરને દૂર કરીએ અને એકદમ સરળ ભાષામાં સમજીએ કે આખી વાત છે શું, જેથી ભયની જગ્યાએ સાચી સમજણ લઈ શકે. તો પહેલા એ સમજીએ કે આ ગાંઠ બને છે કેવી રીતે. વિચારો કે આપણું શરીર એકદમ પરફેક્ટ મશીન જેવું છે. જૂના સેલ્સ એટલે કે કોષો ટાઈમસર રિટાયર થાય છે અને નવા કોષો એમની જગ્યા લઈ લે છે. બધું એકદમ બેલેન્સમાં. પણ ક્યારેક આ સિસ્ટમમાં ગડબડ થાય છે. અમુક કોષો રિટાયર થવાની ના પાડી દે છે અને નવા કોષો વગર કારણે બનતા જ લે છે. બસ આ જે કોષોનો જમાવડો થાય છે ને, જે ગઠ્ઠો બને છે, એને જ ગાંઠ કહેવાય. તો પછી શું શરીરમાં થતી દરેક ગાંઠથી ડરવું જોઈએ? શું દરેક ગાંઠ ખતરનાક હોય છે? વેલ, આ સૌથી મોટા સવાલનો જવાબ છે ના. બધી જ ગાંઠો એકસરખી નથી હોતી અને આ જ સમજવું સૌથી જરૂરી છે. ચાલો આની પાછળનું વિજ્ઞાન સમજીએ. તો ચાલો હવે જોઈએ કે આ ગાંઠોમાં મુખ્ય ફરક શું હોય છે. કારણ કે આ જ જાણવું સૌથી અગત્યનું છે કે ગાંઠ સાદી છે કે પછી જીવલેણ. જુઓ, મેઇનલી ગાંઠને 3 કેટેગરીમાં વહેંચી શકાય. પહેલી, સાદી ગાંઠ એટલે કે બિનાઇન, આ કેન્સર નથી. બીજી, જીવલેણ ગાંઠ એટલે કે મેલિગ્નન્ટ, આ જ છે જેને આપણે કેન્સર કહીએ છીએ. અને ત્રીજી, પ્રી મેલિગ્નન્ટ, આને એક વોર્નિંગ સાઇન સમજો. અત્યારે તો કેન્સર નથી, પણ જો ધ્યાન ના આપ્યું તો આગળ જઈને કેન્સર બની શકે છે. ચાલો આ ટેબલ પર એક નજર કરીએ. આનાથી બધું જ ક્લિયર થઈ જશે. પહેલો પોઈન્ટ, શું માં કેન્સર છે? સાદી ગાંઠ માટે જવાબ છે ના. પણ જીવલેણ ગાંઠ? હા, એ કેન્સર જ છે. બીજો પોઈન્ટ, વધવાની સ્પીડ. સાદી ગાંઠ છે ને એ ધીમે ધીમે વધે છે, જ્યારે જીવલેણ ગાંઠ એ તો રોકેટની જેમ ફટાફટ વધે છે. અને સૌથી મોટો ખતરો, ફેલાવો. સાદી ગાંઠ એક જ જગ્યાએ રહે છે, બીજે ક્યાંય નથી જતી. પણ જીવલેણ ગાંઠ એ શરીરના બીજા ભાગોમાં પણ ફરી શકે છે. અને એટલે જ સાદી ગાંઠથી જીવને જોખમ નથી, પણ જીવલેણ ગાંઠથી ચોક્કસપણે જોખમ રહેલું છે. આટલો ફરક છે બંનેમાં. હવે આને કેટલાક જાણીતા ઉદાહરણોથી સમજીએ. જેમ કે ચરબીની ગાંઠ, જેને લાઇપોમા કહેવાય, અથવા તો ફાઇબ્રોઇડ્સ. આ બધી સાદી ગાંઠો છે. બીજી બાજુ બ્રેસ્ટ કેન્સર, ફેફસાનું કેન્સર કે પછી સાર્કોમા, આ બધા જીવલેણ ગાંઠના ઉદાહરણો છે, જેની તાત્કાલિક અને ગંભીર સારવારની જરૂર પડે છે. સારું, તો હવે એ સવાલ આવે કે ડોક્ટર્સ કેવી રીતે નક્કી કરે છે કે ગાંઠ કયા પ્રકારની છે? આ કોઈ અંદાજો નથી. એની પાછળ એક આખી સાયન્ટિફિક પ્રોસેસ છે. આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ થાય છે. સૌથી પહેલાં તો શારીરિક તપાસ થાય, જેમાં ડોક્ટર હાથથી ચેક કરે છે. ત્યાર પછી જરૂર પડે તો ઇમેજિંગ ટેસ્ટ, જેમ કે સોનોગ્રાફી, સીટી સ્કેન કે MRI. આનાથી ગાંઠની અંદરની તસવીર મળે છે, એનું સાઇઝ, શેપ બધું જ ખબર પડે. પણ ફાઇનલ જવાબ, એકદમ 100% પાક્કો જવાબ, તો એક જ ટેસ્ટ મળે છે, અને એ છે બાયોપ્સી. આમાં ગાંઠમાંથી સોય વડે નાનકડો ટુકડો લેવામાં આવે અને લેબમાં તપાસાય. આના પછી કોઈ શંકાને સ્થાન નથી રહેતું. અને અહીંયા એક બહુ જ મોટી ગેરસમજ દૂર કરવી ખૂબ જરૂરી છે. ઘણા લોકો એવું માને છે કે બાયોપ્સીમાં સોય નાખવાથી કેન્સર ફેલાઈ જાય છે. પ્લીઝ આ વાતને મનમાંથી કાઢી નાખજો. આ એકદમ ખોટી માન્યતા છે. હકીકત એ છે કે બાયોપ્સી વગર સાચું નિદાન શક્ય જ નથી. અને આ એક સંપૂર્ણપણે સુરક્ષિત પદ્ધતિ છે. ઓકે, તો હવે નિદાન થઈ ગયું છે, ખબર પડી ગઈ કે ગાંઠ કયા પ્રકારની છે. તો હવે શું? હવે આવે છે સારવારનો વારો. અને સારવાર કઈ હશે એનો આખો આધાર ગાંઠના પ્રકાર પર છે. અહીંયા સારવારના રસ્તા બિલકુલ અલગ છે. જો ગાંઠ સાદી હોય તો મોટાભાગના કિસ્સામાં ડોક્ટર ખાલી એના પર નજર રાખવાનું કહે છે, જેને વોચફુલ વેઇટિંગ કહેવાય. બસ જો એ કોઈ તકલીફ આપે તો જ નાની સર્જરીથી કાઢી નાખવામાં આવે છે. પણ જો ગાંઠ જીવલેણ એટલે કે કેન્સરની હોય તો પછી એક મલ્ટીલેવલ એટેકની જરૂર પડે છે, જેમાં સર્જરી, કિમોથેરાપી અને રેડિયેશન બધું જ સામેલ હોઈ શકે છે. આજની તારીખમાં મેડિકલ સાયન્સ પાસે કેન્સર સામે લડવા માટે ઘણા બધા ઓપ્શન્સ છે. સર્જરી તો છે જ, જે ગાંઠને સીધી જ કાઢી નાખે. પછી છે કિમોથેરાપી અને રેડિયેશન. એટલું જ નહીં, હવે તો ટાર્ગેટેડ થેરાપી જેવી એડવાન્સ ટ્રીટમેન્ટ પણ છે, જે સીધી કેન્સરના કોષોને જ નિશાન બનાવે છે. અને ઇમ્યુનોથેરાપી તો આપણા શરીરની જ રોગ પ્રતિકારક શક્તિને એટલી મજબૂત કરી દે છે કે એ પોતે જ કેન્સર સામે લડવા લાગે છે. અહીં એક વાત ગાંઠ બાંધી લેવાની જરૂર છે. જો ગાંઠ કેન્સરની હોય તો સમય બિલકુલ બગાડવાનો નથી.
કોઈપણ જાતના ઘરેલું ઉપચાર કે વૈદ હકીમના ચક્કરમાં પડીને કિંમતી સમય વેડફી દેવો એ બહુ મોટું જોખમ છે. સાચો રસ્તો એક જ છે, તરત જ કોઈ સારા નિષ્ણાત ડૉક્ટરની સલાહ લેવી. સારું, આપણે નિદાન અને સારવારની વાત તો કરી, પણ શું એવું કંઈક છે જે આપણે કરી શકીએ જેથી ગાંઠ થવાનું જોખમ જ ઘટી જાય? તો જવાબ છે હા, બિલકુલ. અને એનો કંટ્રોલ આપણા હાથમાં જ છે, આપણી જીવનશૈલી. જરા આ આંકડા પર ધ્યાન આપો. 70થી 80%. જી હા, એક હેલ્ધી લાઇફસ્ટાઇલ અપનાવીને ગાંઠ થવાનું જોખમ આપણે 70થી 80% જેટલું ઘટાડી શકીએ છીએ. આ નાની વાત નથી. આનો સીધો મતલબ એ છે કે આપણું સ્વાસ્થ્ય મોટાભાગે આપણા જ કંટ્રોલમાં છે. તો કરવાનું શું છે? એકદમ સિમ્પલ છે. ડાયટમાં ફળો અને શાકભાજી જેવા ફાઇબરવાળા ખોરાક વધારો. તમાકુ, સિગરેટ, દારૂ આ બધાથી બને એટલા દૂર રહો. વજનને કંટ્રોલમાં રાખો અને રોજ થોડી કસરત કરો. HPV અને હેપેટાઇટિસ બી જેવી રસીઓ પણ અમુક કેન્સરથી બચાવે છે, તો એ પણ લઈ લેવી જોઈએ. અને હા, સૌથી અગત્યનું, નિયમિત રીતે હેલ્થ ચેકઅપ કરાવતા રહો. અને આ આખી વાતનો સાર બસ આ એક જ લાઇનમાં છે: વહેલું નિદાન એ જ શ્રેષ્ઠ બચાવ છે. શરીરમાં કંઈ પણ અલગ લાગે, કંઈક નવું દેખાય તો એને અવગણશો નહીં. ડરવાની જગ્યાએ તરત જ ડૉક્ટરને મળો. જેટલું જલ્દી નિદાન થશે એટલી જ સારવાર સફળ થવાની શક્યતા વધી જશે. તો બસ છેલ્લે એટલું જ કહેવાનું કે આપણું શરીર આપણી સાથે વાત કરે છે, આપણને સિગ્નલ આપે છે. આપણે બસ એને સાંભળવાની જરૂર છે. થોડા જાગૃત રહીએ, પોતાના શરીરનું ધ્યાન રાખીએ, કારણ કે આપણી જાગૃતિ જ આપણું સૌથી મોટું સુરક્ષા કવચ છે. સ્વસ્થ રહો, સાવચેત રહો.